એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે મિત્રો વાત કરવાના છે કે ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2 કે જે લોકોને હમણાં એક્ઝામ કમ્પ્લીટ થઈ ગઈ હશે. રેડી 2 માં હશે એ મિત્રોને આઈડિયા થોડુંક ખ્યાલ હશે ઇન્ટરનલ માર્ક્સ છે વ્યૂ મીન્સ કે કઈ રીતે તમારે આપણે જેમ જીટીનું રિઝલ્ટ આવે છે એવી રીતના બોર્ડનું રિઝલ્ટ આવે છે એવી રીતના જીટીયુમાં ઇન્ટરનલ માર્ક્સ છે એના એ કઈ રીતે રિઝલ્ટ જોવું બરાબર છે કેટલી કેટલી તારીખે રિઝલ્ટ આવી શકે છે એ આપણે વાત કરવાના છે. કઈ રીતે તમારે રિઝલ્ટ ચેક કરવું સેમેસ્ટર 1ના મિત્રો હશે તેને ખ્યાલ નહીં હોય કઈ જગ્યાએથી રિઝલ્ટ જોવું અને ખરેખર રિઝલ્ટ જોવું ઇમ્પોર્ટન્ટ છે અથવા તો ઘણા બધા એને એવો પ્રશ્ન પૂછે સર કે આમાં પાસ થવું જરૂરી છે તો બેકલોગ કેટી આવશે કે નહીં બધા પ્રશ્નનું સોલ્યુશન હું આ વિડીયોમાં કરવાનો છું. તો સૌથી પહેલાં સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી તમારા દોસ્તોને શેર કરજો બરાબર છે. અને તમે બધા જ આઈએમપી પ્રશ્નો છે તમારે જીટીયુ એક્ઝામને આપવામાં આવ્યા હતા અહીંયાથી પ્લસ તમારે એ ટુ જે ડાઉટ કેરી હોય એ પણ તમને સોલ્યુશન કરવામાં આવ્યું હતું. હવે જીટીયુનું એક અપડેટ નવું સર્ક્યુલર છે મિત્રો બરાબર છે તો એના વિશે આપણે વાત કરવાના છે બધા મિત્રોને વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. સેમેસ્ટર 1 અને 2ની વાત કરી રહ્યો છું એની વાત કરી રહ્યો છું મિત્રો તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 અને 2 બરાબર છે એટલે 2 વાળા રિમિડિયલ વાળા મિત્રો હશે સેમ 1 તો નવા જ હશે રેગ્યુલર એટલે એને તો સાવ કાંઈ ખબર હશે નહીં કેમ કે પહેલી વાર છે. તો જીટીયુનું ઇન્ટરનલ માર્ક્સ વાળું જે રિઝલ્ટ આવે છે એ મિત્રો ખરેખર આપણે જોવું જરૂરી હોય છે ને એમાં પણ તમારે પાસ થવાનું હોય છે. એને શોર્ટમાં આપણે MIV માર્ક તરીકે ઓળખાય છે બરાબર છે. હવે જો એ મતલબ શું કે કાંઈ નહીં એક માર્ક તમને ક્યાં ખબર હશે તો કે MIVમાંથી એમ માર્ક છે મિડને તમને ખબર હશે પાસ થઈ ગયા હશો પણ ઇન્ટરનલ માર્ક્સ કેટલા મૂક્યા છે ને બરાબર વાઇવાના જે માર્ક્સ હોય છે અથવા સબમિશનના માર્ક્સ હોય આઈ એટલે ઇન્ટરનલ થયા અને વી એટલે વાઇવાના માર્ક્સ જે સબમિશન તમે કરાવ્યું એના કેટલા માર્ક્સ મૂક્યા છે ઘણા સબ્જેક્ટમાં 50માંથી હોય છે ઘણામાં 20માંથી હોય છે એ રિઝલ્ટમાં જોવું જરૂરી છે. અને એક ડેટ આવતી હોય છે એ પણ તમને અત્યારે જીટીયુના સર્ક્યુલર આવ્યું છે એમાં બતાવી દઈશ બરાબર છે એ પ્રમાણે તમારે રિઝલ્ટ જોવાનું રહેશે રેડી અને કઈ રીતે જોવું એ પણ તમને આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો આવી જ જશે બરાબર એ પહેલાં આપણે વિડીયોમાં સમજવાનું છે. બટ તમને પ્રશ્ન એવો ન થયો છે તમે જીટીયુમાં પાસ થઈ જાય ઇન્ટરમાંથી આરામથી પાસ થઈ જશે ગામાં નહીં થાય તો પણ બેકલોગ કેટી આવી શકે છે અને આવશે જ બરાબર છે એટલે પહેલો પ્રશ્ન તમારો ક્લિયર થઈ ગયો. સેકન્ડ નંબરનો પ્રશ્ન એ કે તમારે મિડમાં પણ પાસ થવું પડશે સબમિશન પણ કરાવવું પડશે વાઇવા પણ આપવા પડશે એટલે MIV માર્ક એટલે કે શોર્ટમાં જીટીયુના ઇન્ટરનલ માર્ક્સ કહેવાય મતલબ કે શોર્ટમાં કેવું તો કહી શકાય કોલેજ લેવલનું રિઝલ્ટ. હવે આ તમારું રિઝલ્ટ પ્લસ તમારું જીટીયુનું રિઝલ્ટ આ બંને ભેગા થઈને પછી તમારું ફાઇનલ રિઝલ્ટ એટલે કે જીટીયુનું રિઝલ્ટ એ પણ ઓનલાઈન જોવાનું થશે એ પણ તમને હું અહીંયાથી વિડીયો આપીશ આપણી યુટ્યુબ ચેનલ દ્વારા અને વોટ્સએપ ગ્રુપમાં પણ તમને પ્રોવાઈડ કરીશ ટેન્શન નથી લેવાનું. બટ ઇન્ટરનલ માર્ક્સ છે કમ્પલસરી ફરજિયાત જોવાના છે એના માટેનું જીટીયુનું રિઝલ્ટ એવું છે અને લાસ્ટ ડેટ પણ હોય છે એ ડેટમાં તમારે ચેક કરી લેવાનું હોય છે ડેટ પૂરી થઈ જાય મિત્રો તો પછી તમે રિઝલ્ટ છે એ ચેક કરી શકતા નથી બરાબર છે. તો હું તમને સમજાવું છું તમારે એકવાર સમજવાનું છે પછી તમારે ડિપ્લોમા હો ડિગ્રીમાં કોઈ પણ જીટીયુમાં તમારે આવી રીતના તમે કોઈ પણ જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે તમે આરામથી ચેક કરી શકશો. એક વસ્તુ ધ્યાન રાખજો આ ઇન્ટરનલ રિઝલ્ટ છે ઇન્ટરનલ માર્ક્સ કહેવાય ને જીટીયુનું રિઝલ્ટ એ છે કોલેજ લેવલ બરાબર છે એટલે જેમાં ઓનલી ફોર કોલેજના માર્ક્સ છે ત્યાંથી અપલોડ કરવામાં આવ્યા હોય છે એ હોય છે એ ને પ્લસ તમારું જીટીયુનું બરાબર છે બે મિક્સ થાય પછી તમારું ફાઇનલ રિઝલ્ટ બને ઓકે. તો ચાલો હું રાઠોડ વિમલ ફરી એકવાર તમારું સ્વાગત કરીએ છીએ અને આપણે વિડીયો તરફ વધીએ છીએ અને હા એક વસ્તુ તમને ક્લિયર કરાવી દઉં ઘણા બધા મિત્રો છે કે સેમેસ્ટર 1થી જ આપણી સાથે જોઈન્ટ થઈ ગયા છે અને સારા એવો આઈએમપી વગેરે બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયોનો ફ્રી ઓફ કોસ્ટ લાભ લીધેલો છે તો હજી ઘણા બધા મિત્રો હશે કે જોઈન્ટ ના થયા હોય તો તમને સેમેસ્ટર 1ની ઓલ બ્રાન્ચની વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવા માટે લિંક તમને નીચે આપી દઉં છું. એકવાર તમારે જોઈન્ટ થઈ જવાનું છે પછીથી તમને બધા સેમેસ્ટરનું જો જીટીનું માર્ક્સ જોવાનું આવશે કાંઈ પણ અપડેટ હશે સ્કોલરશિપ એડમિશનનું હશે આગળનું સ્ટડીનું હશે કે આઈએમપીનું હશે બધી જ માહિતી તમને મળી રહેવાની છે. ઓકે તો નીચે લિંક આપી દઉં છું એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું રહેશે તમે તમારા દોસ્તોને પણ શું કરી શકશો તો કે એડ કરી શકશો ને આવી નવી જીટીયુની નવી નવી અપડેટ માટે સ્પેશિયલ જીટીયુનું ઓફિશિયલ ચેનલનું લિંકનું ગ્રુપ છે એ પણ લિંક આપી દઉં એમાં પણ જોઈન્ટ થઈ જવાનું છે. ઓકે કંઈ પ્રશ્ન હોય તો હું રાઠોડ વિમલ તમારું ફ્રેન્ડલી તમને સપોર્ટ કરીશ અને સમજાવીશ કોઈને કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી રેડી. તો હવે જ્યારે પણ તમારે ઇન્ટરનલ માર્ક્સ જોવાના આવશે ત્યારે તારું કંઈક નોટિસ આવશે મીન્સ કે એક સર્ક્યુલર આવશે આ સર્ક્યુલર સિમ્પલી ઇંગ્લિશમાં હશે ઘણા બધા મિત્રો છે ને નીંદર આવતી હશે કે સર અમને તો કોઈ આખું સમય એમને વહી ગયું બાકાજીકીમાં મોજ મસ્તીમાં પણ અમને કાંઈ સમજાવું નહીં હા પણ તો એમાં મિડમાં જીટીમાં પાસ થઈ જશે બટ રિઝલ્ટ છે એ ઇન્ટરનલનું છે હજી એ પણ જોવું પડશે એના માટેનું સર્ક્યુલર છે. હવે આપણે આગળ વધીએ બરાબર છે કે જો અહીંયા શું લખેલ છે તમને મેં કીધું પાછું એકવાર કહી દઉં ભલે મિત્રો વિડીયો થોડોક મોટો થાય લોંગ થાય પણ તમને એટલીસ્ટ ક્લિયરલી સમજાય જાય ભાઈ તમે જ્યારે રિઝલ્ટ જોવા બેસો ને ત્યારે ખાલી તમારે 5 સેકન્ડ કે 10 મિનિટ નહીં પણ 2 મિનિટથી વધારે નહીં થાય જો તમે વિડીયો વ્યવસ્થિત સાંભળ્યો છે ને તો. હવે સેમેસ્ટર
છે એની વાત કરતા પહેલા આપણે એ જોઈ લે કે સૂચના શું ઇન્સ્ટ્રક્શન ફોર રિગાર્ડિંગ ઓનલાઈન મિડ એટલે એમ ઇન્ટરનલ એટલે આઈ અને વાયવા વી માર્ક્સ એન્ટ્રી ફોર વિન્ટર 2000 એક્ઝામિનેશન પછી હતું એમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા સેમેસ્ટર 1 અને 2 રેગ્યુલરના મિત્રો એટલે કે સેમેસ્ટર 1 માં નવું એડમિશન લીધું હશે એ મિત્રો હશે. રિમિડિયલ એટલે કે બેકલોગ અને કેટી વાળા હશે. ઘણા બધા મિત્રો એવું હોય કે મિડમાં રિમિડને ફેલ થયા હોય તે બધા આમાં આવતા હોય. ઓકે, તો આ તમારો પોઈન્ટ થયો. બીજું આપણે કાંઈ જોવાનું નથી. આપણે તમને સમજાવી દઉં કે કોઈ પણ સર્ક્યુલર આવે ને ત્યાં તમારો કોર્સ જોવાનો. આપણો કોર્સ શું છે તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ. સેમેસ્ટર કેવું તો કે પહેલું રેગ્યુલર રિમિડિયલ બે છે અને સેમેસ્ટર 2 કેવું છે તો કે ખાલી રિમિડિયલ છે. બરાબર છે. હવે તમારે આ માર્ક્સ છે ને આ તારીખ સુધીમાં તમારા સર છે ને એ આપણી કોલેજમાંથી એન્ટ્રી કરે વેબસાઇટમાં. આમાં આપણે કંઈ પડવાનું કે જરૂર છે અને એ સર છે એ કરી લેશે. રેડી. હવે તમારે આ સમયગાળા સુધીમાં તમારા માર્ક્સ છે એ તમારે જોઈ લેવાના છે. ડ્યુરેશન ટુ વ્યૂ એમઆઈબી માર્ક્સ એટલે કે ઇન્ટરનલ માર્ક્સ છે એ તમારે સ્ટુડન્ટને 7 તારીખથી લઈ 8 તારીખ આ 2 તારીખ સુધીમાં તમે તમારા માર્ક્સ છે જોવાના છે. હવે કદાચ માનો કોઈ છોકરો કે સ્ટુડન્ટ એવો નીકળે કે સર મને તો મિડમાં 15 માર્ક આવ્યા હતા અને આમાં 8 જ છે તો એ સુધારા વધારા કરાવવો હોય કંઈ ચેન્જ કરાવવું હોય કંઈ બીજી મિસ્ટેક હોય તો એના માટે તમને આ ડેટ આપેલી છે લાસ્ટ. બરાબર છે. આ લાસ્ટ ડેટ ટુ અપડેટ અને રીલોક એટલે પાછા અપડેટ કરાવવું હોય અથવા ભૂલ હોય કંઈ પણ ઘણી વાર બનતું હોય કે માર્ક્સમાં ભૂલ પણ રહી જતી હોય સરથી મૂકવામાં તો પણ તમે આ તારીખ સુધીમાં તમે માર્ક્સ અપડેટ કરાવી શકશો તમારી કોલેજે રૂબરૂ જઈને. આ તારીખમાં તમારા માર્ક્સ જોવાના છે ઓનલાઈન અને આ માર્ક્સ તમારે કઈ રીતે જોવા જીટીયુના ઇન્ટરનલ માર્ક્સ એનો પણ વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને તમારા સેમેસ્ટર હવે તો 2 માં તમે આવી ગયા છો એટલે બદલી ગયું હશે પણ સેમેસ્ટર 1 ના માર્ક્સ છે. બરાબર છે. આખે આખા એ માટેનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ પ્લસ જીટીની ઓફિશિયલ ચેનલનો જે વોટ્સએપ ગ્રુપ છે મિત્રો એમાં હું તમને સેન્ડ કરી આપીશ. તો ફટાફટ જે મિત્રો હજી સુધી જોઈન્ટ નથી થયા એ જોઈન્ટ થઈ જાઓ અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી સબસ્ક્રાઇબ પણ કરજો અને બેલ આઇકન પ્રેસ રાખજો. તો કોઈ પણ નવો વિડીયો આવે તમે નોટિફિકેશન જોવો મિત્રો તો તમે કદાચ રમત-ગમતમાં કે મસ્તી મજાકમાં ભૂલી ગયા હો તો પણ તમને યાદ આવી જાય. રેડી? તો આ તમને સમજાઈ ગયું હશે. એટલે કોઈને હજી જો કોઈને કંઈ ડાઉટ કર્યું હોય કંઈ પૂછવું હોય કોઈ પણ સેમેસ્ટરમાં હોય સેમ 1 2 માં નહીં પણ કોઈ પણ સેમેસ્ટરમાં હોય તો પણ મને આ જ વિડીયોમાં નીચે કોમેન્ટ કરજો હું તમને 100% રિપ્લાય આપીશ. બસ એ કોઈને કાંઈ ટેન્શન લેવાની કશું જ જરૂર નથી. રેડી? આ બોક્સમાં આપણે કાંઈ કરવાનું નથી. સર માર્ક્સ અપલોડ કરી દેશે. આ તારીખમાં આપણે જોવાનું છે અને કાંઈ ભૂલ હોય તો જ આ ત્રીજા સ્ટેપમાં આપણે જવાનું છે. ભૂલ ના હોય તો મસ્ત પાર્ટી કરી એન્જોય કરી નાસ્તો કરીને સૂઈ જવાનું છે. એન્જોય કરીને નાનકડું એવું બરાબર બહુ વધારે નહીં. અને તમારે કદાચ કોઈને ચેક કરવું હોય તો પણ એ લિંક તમને આપેલી છે. આના પર તમે ક્લિક કરીને પણ તમે આ રિઝલ્ટ છે ચેક કરી શકો છો અને હજી જો આ તારીખે તમારું રિઝલ્ટ જોવાનું છે એ ડેટ પહેલા તમને વિડીયો બનાવી આપીશ કે તમારે કઈ રીતે રિઝલ્ટ છે જોવું. તો કોઈને આવડતું હોય હોશિયાર હોય મારી જેમ તો પોતાની રીતે ચેક કરવું હોય તો પણ તમે આરામથી ગૂગલમાં જઈને સર્ચ કરીને પણ કરી શકો છો. એમ બધી લિંકો તમને આપેલી છે. જીટીયુ ઇન્ટરનલ માર્ક્સ લખશો રિઝલ્ટ તો પણ તમને અહીંયા વેબસાઇટ જોવા મળશે. ક્લિક કરીને તમારો પાસવર્ડ છે એ નંબર છે સિમ્પલ જે છે એ તમારે દાખલ કરશો એટલે આવી જશે. આવું આખું જીટીનું સર્ક્યુલર આવતું હોય છે. રેડી? અને મેં સિમ્પલી તમને નાનકડો એવો વિડીયો બનાવી અને તમને સમજાવતા હોય છે. ઘણા બધા મિત્રો છે ઇંગ્લિશમાં મારી જેમ હોશિયાર હોય. બરાબર છે? તો એને ના પણ આવડતું હોય એમ ખોટું નથી. આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતી પહેલા આવડતી હોય ઇંગ્લિશ વાંધો નહીં એ ચાલે એવું કંઈ નથી. બટ આપણે પાસિંગ જેટલું કરી લેવાનું આપણું કામ છે એ થઈ જવું જોઈએ. કાંઈ પણ કામ બાકી રહેવું ન જોઈએ. બરાબર છે? અને પેલો વિડીયો એટલા માટે મોટો બન્યો છે મિત્રો કે તમે નવા છો તમારે તમે સમજાવવું પડે કે ઇન્ટરનલ માર્ક્સ છે જીટીનું રિઝલ્ટ આવે જેમ બોર્ડનું આવે એવી રીતના ઇન્ટરનલ માર્ક્સ છે જીટીનું રિઝલ્ટ એ પણ જોવાનું હોય છે ને પણ ડેટ આવતી હોય છે ટાઈમ આવતો હોય છે એ ટાઈમે જ ઓપન થતું હોય છે. તો ખાસ બધા મિત્રોને એ પ્રમાણે જીટીનું ઇન્ટરનલ માર્ક્સ છે ખબર છે એ બધા મિત્રોને જોઈ લેવાના છે. જોવા એ કમ્પલસરી છે. ગુજરાતમાં જીટીયુમાં હોય બરાબર છે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં હોય કોઈ પણ પ્રાઇવેટ કોલેજ હોય કે પછી ગવર્મેન્ટ કોલેજ હોય જેને યુનિવર્સિટી જીટીયુ લાગુ પડે છે જે મિત્રોએ જીટીયુની એક્ઝામ આપેલી છે બધા મિત્રોને કમ્પલસરી ફરજિયાત આ જોવાનું છે કોઈ પણ કોલેજમાં હોય. રેડી? તો હવે જી ડેટે જો આપણે 7 તારીખ અને બીજો મહિનોથી લઈ અને 8 તારીખ બીજો મહિનો આ તારીખ 2 તારીખ દરમિયાન આપણે જોઈ શકીએ. અને આ 6 તારીખ છે 7 તારીખ પહેલા જ હું તમને વિડીયો બનાવીને આપી દઈશ કે તમારે કઈ રીતે જોવા તો એ પણ સોલ્યુશન થઈ જશે. પછી કોઈને કઈ ડાઉટ કરી હોય તો મને કોમેન્ટ કરજો. રેડી? તો સમજાઈ ગયું છે આ રીતે પોતાના જીટીયુના ઇન્ટરનલ માર્ક્સના રિઝલ્ટ છે એ બધા મિત્રોને ટાઈમસર જોઈ લેવાના છે. બરાબર છે? હવે કોઈને કાંઈ પણ ડાઉટ કર્યો હોય કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. આ નવી અપડેટ છે 2026 બરાબર છે? જીટીયુનું ન્યૂ સર્ક્યુલર છે એની 2000 નવી અપડેટ છે કે 2026 યરની કે તમારે કમ્પલસરી સેમેસ્ટર 1 ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય બરાબર છે? શોર્ટમાં લખું છું ડી એટલે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 રેગ્યુલર છે અને 2 છે એ રેમિડિયલ હશે. બરાબર છે? એટલે એ વસ્તુ એ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે?
હવે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લેજો. બાકી વિડીયોને આ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે અને નેક્સ્ટ સેમના આઈએમપી પણ મેળવવા હોય તો તમારે નીચે લિંક આપેલ છે, એમાં તમે જોઈન થઈ જાઓ. કોઈને કંઈ પૂછવું હોય તો પણ તમે પૂછી શકો છો. અને ટેલિગ્રામની પણ લિંક આપેલ છે, ઇન્સ્ટાગ્રામની પણ લિંક આપેલ છે. તમે આરામથી અહીંયા પણ જોઈન થઈને કોઈ પણ સબ્જેક્ટના આઈએમપી છે એ માગી શકો છો. કોઈ ડાઉટ કરી હોય તો પૂછી પણ શકો છો. ઓકે, તો આશા રાખું છું વિડીયો સમજાઈ ગયો હશે. ઓલ ધ બેસ્ટ. બરાબર છે. હવે આપણા જીટીયુનું રિઝલ્ટ કેમ આવશે એ પણ વિડીયો આપણી ચેનલ પર ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ પર મળી રહેશે. બરાબર છે. આ જ્યારે આ તારીખ પ્રમાણે આવશે ત્યારે કઈ રીતે ઇન્ટર માર્ક્સનું રિઝલ્ટ જોવું એ પણ મળી રહેશે. ફેલ થયા હોય તો શું કરવું, સંપૂર્ણ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી પર મળતી રહેવાની છે. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. કોઈને કંઈ ડાઉટ કરે તો કોમેન્ટ કરી તમારા સેમેસ્ટર 1 2ના બધા ડિપ્લોમાના સ્ટુડન્ટને શેર કરો. કોઈ પણ બ્રાન્ચમાં અભ્યાસ કરતો હોય બધે માટે કોમન ટોપિક છે, કોમન વિડીયો છે. ઓકે મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ.